ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકામાં આવેલી બંબોજ માયનોર કેનાલમાં માનવ રહિત ઠેર ઠેર ગાબડા પાડી દેવામાં આવતા છેવાડાના ખેડૂતોને પાણી નહીં મળતા આક્રોશ જોવા મળી રહ્યો છે। બોડેલી મેઇન કેનાલના પાંખિયામાંથી 15 થી 17 કિલોમીટર લાંબી રુસ્તમપુરા બંબોજ સબ માઇનોર કેનાલ આજે 18 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બની ચૂકી છે। આ કેનાલ 20 વર્ષ પૂર્વે તૈયાર કરવામાં આવી હતી। ત્યારબાદ માત્ર 2 વર્ષ જ છેવાડાના ખેડૂતો સુધી આ કેનાલનો લાભ મળ્યો હતો। ત્યારબાદ આજ દિન સુધી તાલુકાના બંબોજ, વીરપુરા, ગોવિંદપુરા પટ્ટી પરના ગામોના ખેડૂતોને આજે પણ લાભ મળતો નથી। આ ગામોથી ઉપર તરફ આવેલ કેનાલના કમાન્ડિંગ વિસ્તારમાં આવતા ખેડૂતો દ્વારા પોતાના સ્વાર્થ ખાતર જેને ફાવે તેને કેનાલમાં ગાબડા પાડી પાણી લેવાનો સિલસિલો છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યો છે, જેને કારણે છેવાડાના કમાણ વિસ્તારના ખેડૂતોને આજે પણ તેનો લાભ મળતો નથી। ઉપરથી પાડેલા ગાબડા ફરીથી પૂરવામાં ન આવતા હોય ઉપરથી છોડવામાં આવતું સમગ્ર પાણી લોકોના ખેતરમાં ઘૂસી જાય છે। એટલું જ નહીં, હજારો લીટર પાણી તો બંબોજના આવેલા 100 વીંગાના મસમોટા ગોચરમાં કુટુંબમાં પાણી ફરી વળ્યા છે। તેને લઈને પશુધનને ચરાવવા પણ ક્યાં જવું તે પણ એક મહત્વની બાબત ઊભી થઈ ચૂકી છે। તો બીજા અન્ય ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જવાથી સેંકડો એકર ખેત જમીનમાં પાક લઈ શકાતો નથી। એ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા અનુસાર 20 વર્ષના વહાણા વીતી ગયા, ક્યારે આ પંથકની આશરે 1000 એકર ઉપરાંત જમીનના ખેડૂતો માત્ર ચોમાસાની સિઝનમાં આ જ પાક પકવી શકે છે। કેનાલ માટે ખેડૂતોએ જગ્યા આપી તે છતાં પણ તેઓને આજ દિન સુધી કેનાલના પાણીનો લાભ મળતો નથી। નર્મદા યોજનાને સફળ બનાવવા માટે માદરે વતન છોડી આવેલા નર્મદા વિસ્થાપિતોની પણ સેંકડો એકર જમીન પણ આ કેનાલ પર આધારિત છે। ત્યારે આ કેનાલના મુખ્ય સત્તાધીશોને પણ અત્યાર સુધીમાં 3 થી 4 વાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી। जैसे भी चले खबर पड़े। સમસ્યા એ છે કે કેનાલનું પાણી મળતું નથી। રુસ્તમપુરાથી બંબોજ માયનોર આવેલી છે, એમાં વચ્ચે ઝાડી ઝાકરા અને ગાબડા મોટા મોટા પડી ગયા છે। એમાં અધિકારીઓને જાણ કરી તે છતાં એ લોકો કોઈ જોવા આવતા નહીં અને તપાસ કરતા નથી। અને આગળનો પાક જે બંબોજ, ગોવિંદપુરા, વીરપુરા એ છે એ બધો માલ સુકાય છે, પાણી પૂરતું મળતું નથી। અને વચ્ચે જે ગોતર પાસે ઝાડી છે એ બધું પાણી વેસ્ટેજ ઢાઢર નદીમાં જાય છે। જમીનમાં પાણી નથી। લગભગ 500 એકર જમીન છે, એ બધી જમીનમાં પાણી મળતું નથી। તો તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે માઇનોરનો ગાબડા પૂરી દે, સાફ સફાઈ થાય અને પાણી આગલા ખેડૂતોને મળે એવી અમારી માંગ છે। કેટલા મોટા મોટા ગાબડા પડેલા છે? ગાબડા મોટા મોટા પડી ગયા છે। તો પાણી શું કરો તમે લોકો? પાણી વચ્ચે વહી જાય છે તેનો? ગાબડા પડી ગયા, અમે કોથળીઓ મૂકીએ છીએ પણ લોકો તોડી નાખે છે, પાછા તૂટી જાય છે, પાણી પાછું વહી જાય છે। અધિકારીઓને જાણ કરી તે છતાં કોઈ જોવા માટે આવતા નથી। સમસ્યા છેલ્લા 15 વર્ષથી આ બંબોજ માઇનર બની 15 વર્ષ પહેલાં બનેલી। પહેલાં પાણી 1-2 વર્ષ અમને મળ્યું, પણ છેલ્લા 15 વર્ષથી
આ ગોચર પાસે અમારી માઇનર તૂટી ગઈ છે, મોટા મોટા 2 ગાબડા પડી ગયા છે. તો પાછળની 500 એકર જેવી જમીન 3 ગામની કોરી રહેશે. અને છેલ્લા આ કઈ કેનાલ છે ને કઈથી આવી છે? બંબોજ માઇનર છે, આપણે રુસ્તમપુરાથી નીકળેલી છે આ કેનાલ, અને બંબોજ માઇનર છે. પણ 15 વર્ષથી કોઈ આની સાફ સફાઈ કે ઝાડવા ડોખરા બધું કેનાલની આજુબાજુ થઈ ગયું છે, અને પાણી અમને મળતું નથી ને સીધું ઢાઢર નદીમાં જતું રહે છે. રજૂઆત કરી હતી સર? રજૂઆત કરેલી સાહેબને, દર વર્ષે અમે રજૂઆત કરીએ છીએ, પણ કોઈ એક્શન લેતા નથી કે કેનાલ બનતા નથી. કોથળીઓ મૂકીએ છીએ પણ કોથળીઓ હટી જાય છે એટલે પાણી બધું ગટરમાં જતું રહે છે. તમારી માંગ શું છે? અમારી માંગ છે કે આ ગાબડા પૂરેને કેનાલ સાફ થઈ જાય અને થોડી ઊંચી થાય. કઈ જગ્યા પર ગાબડા પડેલા છે ને પાકો લગાવેલા છે? પાકો લગાવેલા છે, અમુક પાકમાં બી નુકસાન થઈ જાય છે આ ગાબડાને લીધે. લીધેલા પાકમાં બી પાણી પેસી જાય છે. કયા કયા પાક છે? હમણાં તો અહીંયા આગળ ડાંગર રોપવાનું ચાલે છે, પણ આગળ અમારે દિવેલા, મકાઈ, તુવેર બધું સુકાય છે, પાણી આગળ જતું નથી.